મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાંતીવાડાની ઉત્તમપુરા પ્રાથમિક શાળાની દીકરી શામ્યા પ્રજાપતિને મળ્યા। સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠકનો વિડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ દીકરીને મળવાનું વચન આપ્યું હતું। પ્રોટોકોલ છોડીને મુખ્યમંત્રી શામ્યાને મળ્યા। દીકરીને આપેલું વચન મુખ્યમંત્રીએ પાળ્યું। ગામના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આગામી પરીક્ષા માટે મુખ્યમંત્રીએ ઓલ ધ બેસ્ટ કહ્યું હતું। सीएम भूपेन्द्र पटेल प्राथमिक शाळानी एक दीकरीने मळ्या। मुख्यमंत्रीए जो के आ दीकरीने मळवानुं वचन आप्युं हतुं। प्रोटोकोल तोड़ीने मुख्यमंत्रीए दीकरीने मळ्या हता। दीकरीने आपेलुं वचन मुख्यमंत्रीए पाळ्युं। आगामी परीक्षा माटे मुख्यमंत्रीए धोरण 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી। आगामी परीक्षा माटे मुख्यमंत्रीए धोरण 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ કહ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલે એક પ્રાથમિક શાળાની દીકરીને મળ્યા। એ દીકરીને મળવાનું વચન આપ્યું હતું। આખરે મુખ્યમંત્રીએ વચન પૂર્ણ કર્યું અને દીકરીને મળ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ આપી હતી। વધુ માહિતી માટે સાબરકાંઠાથી અમારા સંવાદદાતા રાજેશ રાવર ફોનલાઈનથી જોડાઈ ગયા છે। જી રાજેશ, મુખ્યમંત્રી છે એ અત્યારે પ્રવાસે છે, અંબાજીના પ્રવાસે છે અને એક દીકરીને મળ્યા હતા, વચન આપ્યું હતું મળવાનું, તો શું માહિતી છે વધુ? જી ચોક્કસથી પ્રિયલ જણાવી દીધું કે એક વર્ષ અગાઉ ડાંગિયા ઉત્તમપુરાની જે પ્રાથમિક શાળામાં ધોરણ 1ની જે બાળા અભ્યાસ કરતી હતી અને એક પરિસંવાદ યોજાયો હતો ઓનલાઈન, જેમાં દીકરીએ સહજ ભાવથી મુખ્યમંત્રીને આ ઓનલાઈન સંવાદની અંદર પૂછ્યું હતું કે દાદા તમે અમારી સ્કૂલની મુલાકાત ક્યારે લેશો અને ક્યારે આવશો। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કહ્યું હતું સામે કે ટૂંક સમયમાં હું મળવા આવીશ ને જે બાદ જે આ દીકરીને જે વચન આપ્યું હતું એ વચન પાળવા માટે આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા બીએસએફ હેલિકોપ્ટરથી ઉતરાણ કર્યું હતું, જે બાદ ડાંગિયાના જે ઉત્તમપુરા જે પીએમસી જે શાળા છે શાળાએ પહોંચ્યા હતા અને જે આ દીકરીને રૂબરૂ મળી અને દીકરી સાથે સંવાદ કર્યો હતો। સાથે સાથે જે ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ હતા તેમને ગુલાબનું ફૂલ આપી અને આગામી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ કહ્યું હતું। જી પ્રિયલ। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી, જેમાં એ દીકરીને મળ્યા હતા, જે દીકરીને મળવાનું વચન આપ્યું હતું। મારું નામ પ્રજાપતિ શામ્યા છે। હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું। દાદા, આજે તમે સામે જોઈને મને બહુ જ આનંદ થાય છે। દાદા, અમે તમને કહ્યું હતું ને કે તમે અમને મળવા આવશો ને, એ વાત તમે યાદ રાખીને તમે અમને મળવા આવ્યા એટલે મને ખૂબ ગમ્યું। દાદા, અમે તમને ટીવીમાં જોયા હતા, ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો, એટલે મેં તમને દાદા કહીને બોલાવ્યા। દાદા, અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી, એટલે હું